નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે કરંટ ટોપિકમાં ફરી એક વખત વાત કરી રહ્યા છે નવી શિક્ષણ નીતિની, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની આ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નવી શિક્ષણ નીતિની ચર્ચા કરી છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર રાજ્યપાલોના જે સંમેલનના ઉદ્ઘાટન સત્રને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું છે। તેમાં ઘણી મહત્વની બાબતો તેમણે કરી છે નવી શિક્ષણ નીતિને લઈને। જ્યારથી નવી શિક્ષણ નીતિ આવી છે ત્યારથી એ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે ભારત દેશમાં, આપણા દેશમાં કેટલાય સમયથી એક માંગણી હતી કે શિક્ષણ નીતિમાં એક પરિવર્તન કરવામાં આવે અને આ જે પરિવર્તનો આવ્યા છે એ પરિવર્તનો કંઈ એક મહિના કે 2 મહિનામાં લેવાયેલા નિર્ણયોથી નથી આવ્યા, પરંતુ કેટલાય વર્ષો સુધી એટલે કે 4-5 વર્ષ સુધી લોકોએ ઘણા સજેશન્સ આપ્યા છે અને ત્યાર પછી આ નવી શિક્ષણ નીતિ આવી છે। 34 વર્ષ પછી ભારતને એક નવી શિક્ષણ નીતિ મળી છે ને જેમાં ઘણા બધા પરિવર્તનો કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને સ્કિલ ડેવલપમેન્ટ પણ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે અને તેની સાથે સાથે જે બાળકો છે તેમના પર ભણતરનો ભાર ના આવે, ભાર વિનાનું ભણતર કે જેની માંગણી પણ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી, તેના વિશે પણ અહીંયા વિચારણા કરવામાં આવી છે। તે પ્રકારના નિર્ણયો પણ અહીંયા લેવામાં આવ્યા છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ખાસ વાતો કરી હતી, તેમણે કહ્યું હતું કે દેશના જે લક્ષ્યાંકો છે તેને પૂર્ણ કરવા માટે ક્યાંક શિક્ષણ નીતિ અને વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે। એક પાયાની જો બાબત હોય, દેશના કોઈપણ લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે જો પાયાની કોઈ બાબત હોય તો તે હોય છે શિક્ષણ નીતિ અને તેની વ્યવસ્થા। ભારત દેશમાં શિક્ષણ નીતિ પર ઘણા સવાલો પણ ઊભા થઈ રહ્યા હતા ઘણા સમયથી, તો એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તમામ સજેશન્સ શિક્ષણવિદો પાસેથી પણ લેવામાં આવ્યા અને ત્યાર પછી નવી શિક્ષણ નીતિ આવી છે। અને આજે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વની બાબત પણ કરી છે કે શિક્ષણ નીતિમાં સરકારનો જે હસ્તક્ષેપ છે ક્યાંક ઓછો હોવો જોઈએ। કોઈ પણ પ્રકારની શિક્ષણ નીતિ હોય એ તે રાજ્યમાં ક્યાંય બી સરકારનો હસ્તક્ષેપ ખૂબ જ ઓછો હોવો જોઈએ અને સાથે જ તેમણે કહ્યું છે કે વ્યાપક વિવિધતાઓના મંથનથી નીકળ્યું છે આ નવી શિક્ષણ નીતિનું અમૃત। તો આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી વાતો કરી છે શિક્ષણ નીતિને લઈને, ત્યારે શિક્ષણવિદોના મતે આ તમામ બાબતો ખાસ કરીને કેટલી યોગ્ય છે અને તેની સાથે આ નવી શિક્ષણ નીતિ કેટલી અસરકારક છે। આજે જે તમામ બાબતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે તેને શિક્ષણવિદો કઈ રીતે જુએ છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે મનન ચોકસીજી, જો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે ઉદ્ગમ સ્કૂલના, ડૉક્ટર અશોક પટેલ શિક્ષણવિદ છે। આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। અશોકભાઈ, સૌથી પહેલા નવી શિક્ષણ નીતિથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પૂરો થશે એવું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે અને આજે તમામ મહત્વની બાબતો તેમણે કરી છે। શું કહેશો સૌથી પહેલા કે ક્યાં કહી શકાય છે કે નવી શિક્ષણ નીતિ પર ચર્ચા પહેલા પણ આપણે કરી ચૂક્યા છે, પરંતુ આજે જે મહત્વની બાબતો તેમણે કરી છે તેના પર આજે ફરી વખત આપણે ચર્ચા કરી રહ્યા છીએ। દેશના જે તમામ લક્ષ્યાંકો છે, કહી શકાય છે કે હવે જે પરિવર્તનો કરવામાં આવ્યા છે, જે મહત્વની બાબતોનો ઉમેરો કરવામાં આવ્યો છે શિક્ષણ નીતિમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં, તો આજે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે આ શિક્ષણ નીતિ અને વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે ને હવે આપણને મળી છે, આપનું શું માનવું છે? આપ એક શબ્દ વાપર્યો મારા પ્રશ્નમાં, આત્મનિર્ભર। તો આ નવી શિક્ષણ નીતિમાં વ્યાવસાયિક શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને આમ પણ શિક્ષણના જે હેતુઓ છે, ઓબ્જેક્ટિવ્સ જે છે, એમાં એક હેતુ રોજીરોટીનો પણ છે કે વિદ્યાર્થી જ્ઞાન મેળવે અને કૌશલ્યવાન બને તો એ રોજીરોટી મેળવી શકે। તો નવી જે શિક્ષણ નીતિ છે એમાં પ્રાઇમરી કક્ષાએથી છઠ્ઠા ધોરણથી એને વ્યાવસાયિક શિક્ષણ આપવામાં નહીં આવે સીધી રીતે। હું ફરીથી ભાર આપીશ કે પ્રાથમિક સ્કૂલની અંદર 6-7ના વિદ્યાર્થીઓને વ્યવસાય શીખવવામાં નહીં આવે પણ વ્યવસાયના સંસ્કાર આપવામાં આવશે, જેથી કરીને 9મા, 10મા, 11મા ધોરણમાં એમાં વધારો થતો જાય અને કોલેજમાં આવે, કોલેજમાંથી બહાર પડે ત્યારે એક સારો વ્યવસાયિક બને, પોતાને રસ હોય એવો કોઈ ધંધો મેળવી પોતાની રોજીરોટી કમાઈ શકે। બીજી એક વાત ખાસ નવી ઉડીને આંખે વળગી એવી છે કે અત્યારે આપણે જોઈએ છીએ ટેકનોલોજીના યુગમાં ઘણા બધા ફ્રોડ થાય છે, એમાંથી બચાવવા માટે આ વ્યવસાય પણ એની સાથે સંકળાયેલો છે, કોઈ વ્યવસાયમાં પણ તમને છેતરી ન જાય તો એના ફ્રોડમાં બચાવવા માટે છઠ્ઠા ધોરણથી એને કોડિંગ શીખવવામાં આવશે। આ એક બહુ મોટી નવી વાત છે। તો મને 100% લાગે છે કે આપણે આત્મનિર્ભર ભારત તરફ જઈશું, પણ શરત એક જ રહેશે, પોલિસી જેટલી સારી છે એટલો અમલ સારી રીતે થવો જોઈએ, પ્લીઝ। જી 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 મનનભાઈ, આ પોલિસીને લઈને આપનું શું માનવું છે? અને આજે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હવે જે નવી શિક્ષણ નીતિ છે
તેનાથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પૂરો થશે. અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક કહી શકાય છે કે મહત્વની બાબત જે તેઓ માની રહ્યા છે, આત્મનિર્ભર ભારતનું જેમ તેમનું સ્વપ્ન છે, એ સ્વપ્ન જોયું ત્યાર પછીનું તરત જ જે એક નિર્ણય લેવાયો, તે નિર્ણયને કહી શકાય છે નવી શિક્ષણ નીતિ, જે 34 વર્ષ બાદ લેવામાં આવી છે. આપ કેવી રીતના જુઓ છો આ બાબતને? આમાં એક દરેક સરકારના અમુક બઝવર્ડ હોય છે. એટલે આમાં એવું છે કે આ સરકારે એવું નક્કી કર્યું છે કે આપણે આત્મનિર્ભર થઈશું. જે એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું ઘણું અઘરું છે. હવે આ જે શિક્ષણ, એ મારા હિસાબે બહુ જ સારી શિક્ષણ નીતિ છે. આવી વસ્તુ, આપણું એજ્યુકેશન આઉટડેટેડ હતું. ટુ બી વેરી ઓનેસ્ટ, આપણું એજ્યુકેશન એ 5 થી 10 વર્ષ પુરાનું હતું. એ સડનલી આપણને એટ વર્લ્ડ પાર કરી દીધા છે. પણ પ્રશ્ન શું થાય છે કે તો બી આપણી જે આપણે કહીએ કે આપણે દેશની ખાસિયત એ છે કે મુદ્દાના સવાલનો જવાબ નહીં આપીને બાકી બધા સવાલોનો જવાબ આપી દીધો છે આ નીતિએ. મુદ્દાનો સવાલ એ છે કે ગવર્મેન્ટ પાસે પૈસા નથી. મુદ્દાનો સવાલ એ છે કે અત્યાર સુધી ગવર્મેન્ટે બહુ જ ઇન્ટરફિયરન્સ કર્યું. આજે નરેન્દ્ર મોદી છે કે ગવર્નરના કોન્ફરન્સમાં કે ગવર્નન્સ ઓછી હોવી જોઈએ, પણ છેલ્લા વર્ષમાં એજ્યુકેશનમાં સૌથી વધારે ઇન્ટરફિયરન્સ આવી રહ્યું છે સરકારનું. નહીં તો હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે ને કે ક્યાંક આ બધી જ બાબતોને જોઈને જ આ નવી શિક્ષણ નીતિમાં પરિવર્તનો કરવામાં આવ્યા છે. ને આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શિક્ષણ નીતિમાં સરકારનો હસ્તક્ષેપ ખૂબ ઓછો હોવો જોઈએ. એટલે ઘણા, જયારે 34 વર્ષ બાદ, જયારે 5 વર્ષથી ઘણી વિચારણાઓ કરવામાં આવી છે, ઘણા સજેશન્સ લેવામાં આવ્યા છે, તો આને એક પરિવર્તન રીતે જોઈ રહ્યા છો કે નહીં મનનભાઈ, કે હવે કદાચ આવું જોવા મળશે, તેનાથી ફાયદો થઈ શકે છે? ડેફિનેટલી બહુ મોટો વેલકમ મૂવ છે કે જ્યારે ગવર્નન્સ ઓછું કરવાનું ઇવન જ્યારે બોલે છે ત્યારે એનું પણ કેટલું અમલીકરણ થાય છે એ વસ્તુ જોવાની જરૂર છે. તમે જુઓ, અત્યાર સુધી સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે ફીસ, સ્કૂલની ફીસ નહીં લેવાની, એમાં અમે ઇન્ટરફિયર નહીં. હાઈકોર્ટ કહે છે કે સ્કૂલોને ટ્યુશન ફી લેવા દો, તે છતાં સ્ટેટ ગવર્મેન્ટે એમનું છોડતું નથી, એમનું ઇન્ટરફિયરન્સ કે એમાં ફીઝમાં અમારે શું. પ્રશ્ન ખાલી ફીઝનો નથી, પ્રશ્ન છે ઓલ્સો ઇન, તમે કરિક્યુલમ બી જુઓ તો એની અંદર એ લોકો એ હદ સુધી જાય છે કે આ ચેપ્ટરો ભણાવવાના, આ ચેપ્ટરો નહીં ભણાવવાના. જેમ કે કોવિડ થયું તો એમ કે આટલા ચેપ્ટર કાઢી કાઢવાના, તો એમાં મોટો મુદ્દો એ આવ્યો કે સરકારે નક્કી કર્યું કે એમને કન્વીનિયન્ટ નતો, એ બે ચેપ્ટરો જ નીકળ્યા. એટલે મારો પ્રશ્ન એ થાય છે કે આમાં ગવર્મેન્ટ બોલે છે કંઈક અને થાય છે પછી કંઈક જુદું જ. એની વચ્ચેનું જે ગેપ છે એ શિક્ષણ નીતિ કેવી રીતે કાઢશે? જી જી જી, અશોકભાઈ, આપનું શું માનવું છે અત્યાર સુધીની આ સમસ્યાઓ કે ક્યાંક સરકારનો હસ્તક્ષેપ ખૂબ વધારે, અને એ હદ સુધીનો હસ્તક્ષેપ એમણે જણાવ્યો છે કે શું ભણાવવું, શું ન ભણાવવું, અને કોવિડમાં પણ કઈ રીતે આગળ વધવું અને કયા ચેપ્ટર્સ ન લેવા, એ પ્રકારનો હસ્તક્ષેપ પણ જો ગવર્મેન્ટનો હોય તો અહીંયા જે તે શિક્ષણવિદો હોય, ટીચર્સ હોય, એ લોકોનું જે કમ્ફર્ટ ઝોન હોય, કે પછી એ લોકો જે કદાચ શિક્ષણ નીતિને વધારે ઓળખે છે, એ ક્યાંક અહીંયા બહાર નથી આવી શકતું. તો હવે તો ભલે આ નિર્ણય લેવાયો છે, અમલમાં આવશે તો કેટલો ફાયદો, અને અત્યાર સુધી શું બનતું? બે બાબત આપણે જે વાત કરી, બે બાબત લઈ. પહેલા તો અભ્યાસક્રમ ઘટાડવાની જયારે સરકારે વાત કરી હતી, ત્યારે સૌથી પહેલા કદાચ ગુજરાતમાં વિરોધ કરનાર જાહેર માધ્યમોમાં વિરોધ મેં કરેલો હતો કે અભ્યાસક્રમ આ રીતે નહીં ઘટાડવો જોઈએ. આ એક બાબત. બીજું કે હમણાં ચોકસી સાહેબે વાત કરી, હું એમની સાથે સહમત થઈશ કે સરકાર જ્યાં જ્યાં હસ્તક્ષેપ કરે છે ત્યાં પરિણામો બહુ સારા જોવા નથી મળતા. આપણે દરેક બાબતને આર્થિક બાબત સાથે મૂલવવી ન જોઈએ, ત્યાં ક્વોલિટીની અપેક્ષા પણ રાખવી જોઈએ. માત્ર શિક્ષણ જ નહીં, આરોગ્યની પણ વાત કરીએ તો સરકારી હોસ્પિટલ કરતા લોકો આજે ખાનગી હોસ્પિટલ વધારે જાય છે. આજે લોકોને શિક્ષણની વાત કરી તો સરકારી સ્કૂલો કરતા ખાનગી સ્કૂલો ઉપર વધારે વિશ્વાસ છે અને દેખાઈ આવે છે. અને મેં તો હમણાં મારી કોલમમાં એક જગ્યાએ એવું પણ લખ્યું હતું કે ટ્રાફિકના પ્રશ્નો ઉકેલવા માટે પણ 4 રસ્તાઓ પર કોઈ પ્રાઇવેટ એજન્સીને રોકવી જોઈએ, તો ટ્રાફિકના પ્રશ્નો સોલ્વ થશે. કહેવાનો મારો મિનિંગ એ છે પિનલબેન કે સરકાર બધી જગ્યાએ પહોંચી વળતી નથી, અને પબ્લિક પણ જે નિષ્ઠાથી સરકારને સપોર્ટ કરવો જોઈએ, નિષ્ઠાથી પબ્લિક પણ સપોર્ટ કરતી નથી, અને પરિણામ સારા આવતા નથી. પણ હું ચોક્કસ કહીશ કે સરકાર શિક્ષણમાં જેટલો હસ્તક્ષેપ ઓછો કરશે એટલું શિક્ષણની ગુણવત્તા ઊંચી જશે, એ ગેરંટી. નહીં, પણ અત્યાર સુધી વધારે હસ્તક્ષેપ જોવા મળી રહ્યો હતો અશોકભાઈ, એવું જે રીતે મનનભાઈ જણાવી રહ્યા છે, તો ક્યાંક વધારે ઇન્વોલ્વમેન્ટ જોવા મળી રહ્યું હતું. હા,
એનું કારણ છે તમને કહું, એક સમજી લો, આપણા ત્યાં જે શિક્ષણ છે ને આખું રાજ્ય આશ્રિત છે. આ તો ઠીક છે કે આપણને આઝાદી મળી પછી શાળા જે મંડળો હતા, ટ્રસ્ટ હતા, એમની જવાબદારી ઉપાડી લીધી શિક્ષણની. અને આજે તમે જુઓ કે ગ્રામ્ય કક્ષાએ મોટા ભાગની સ્કૂલ, એના મકાનો એ ખાનગી ટ્રસ્ટના છે. અને ઇવન હવે શહેરમાં પણ મોટી મોટી જે સંસ્થાઓ છે પોતાની માલિકીની સેલ્ફ ફાઇનાન્સ રીતે ચાલી રહી છે. તો ત્યાં એમને જો કામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવશે તો નવું થશે. આપણે શું કરીએ છીએ કે બંધ વાડામાં બાંધી દઈએ છીએ અને પછી અપેક્ષા મોટી રાખીએ છીએ કે પરિણામ નથી મળતું. હકીકતમાં પરિણામ ત્યારે જ મળે કે જ્યારે એમને સ્વતંત્રતા આપવામાં આવે. અને મને વિશ્વાસ છે કે નવી પોલિસીમાં સરકારે આની પર ભાર પણ અમલીકરણ થશે. જે મનનભાઈએ વાત કરી કે નિર્ણય તો ખૂબ સારો લેવામાં આવ્યો છે, પણ અમલીકરણ થશે કે કેમ એના પર ઘણા સવાલો ઉભા થતા હોય છે. જી મનનભાઈ, હવે જો વાત કરીએ નવી શિક્ષણ નીતિની, તો ચોક્કસપણે હવે તો જે અમલીકરણની વાત છે અને આશા રાખીએ છીએ કે એ પ્રકારનું અમલીકરણ કરવામાં આવે. પરંતુ તે ઉપરાંત નવી શિક્ષણ નીતિ કે જેના વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન તેનાથી પૂર્ણ થશે ને એમાં જે પાયાની વાત કરવામાં આવે, બેઝની વાત કરવામાં આવે, તો જે અમુક નિર્ણયો લેવામાં આવ્યા છે, સ્પેશિયલ રિપોર્ટ કાર્ડ માટેનો જે નિર્ણય લેવાયો છે કે રિપોર્ટ કાર્ડને લઈને મોટા ફેરફારો અહીંયા જોવા મળ્યા છે. તેની સાથે ત્યાં પહેલા ધોરણ 12 સુધીનો રિપોર્ટ કાર્ડ બનશે અને તેમાં પણ 3 પેજનું જે મૂલ્યાંકન કરવાની વાત છે. બાળકો પોતાનું મૂલ્યાંકન કરશે, ક્લાસમેટ કરશે, પછી શિક્ષક કરશે. એ જે રિપોર્ટ કાર્ડમાં જે પરિવર્તનો જોવા મળી રહ્યા છે એને કહી શકાય છે કે બેઝિક એટલે કે પાયાના પરિવર્તનો, એને કેવી રીતના જોઈ રહ્યા છો, એની કેટલી જરૂરિયાત અને એનાથી શું ચેન્જીસ જોવા મળી શકે છે? દેશની ખાસિયત એવી છે કે આપણે જે બી ઇનિશિયેટિવ લઈએ ને એના શિક્ષણમાં એના પરિણામો આવતા 10 વર્ષ થઈ જાય છે. એટલી વારમાં 2 વાર સરકાર બદલાઈ જાય છે. એટલે શું થાય છે કે આ જે પ્રપોઝલ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે, એનું રિઝલ્ટ આવશે એ પહેલા આ શિક્ષણ મંત્રી બદલાઈ જશે કે બદલાઈ જશે અને જે નવી ગવર્મેન્ટ આવશે એ બધું કેન્સલ કરીને પાછું નવો ચીલો પાડશે. એટલે પ્રશ્ન શું થાય છે કે આ જે તમે કીધું એનું 1 વર્ષમાં એનું રિઝલ્ટ નથી આવવાનું, એનું 2 વર્ષમાં નથી આવવાનું, એનું 5 વર્ષ આપણે એક પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી, નહીં કે અનાઉન્સ કર્યા પછી, ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી 5 વર્ષ રાહ જોઈશું તો આપણને ખબર પડશે કે આ સારું થયું કે ખરાબ. પ્રશ્ન તો ધીરજ આપણામાં છે નહીં. અને આપણા જે એટલે મનનભાઈ, એ તો હવે નવી શિક્ષણ નીતિ હોય કે બીજી કોઈ પણ નવી નીતિ હોય, જ્યારે એક મોટો પરિવર્તન આવે ને એમાં ત્યારે થોડી રાહ તો જોવી જ પડે, કારણ કે ધીમે ધીમે આપણને એના પરિણામો જોવા મળે અને પછી પરિણામો પછી અમુક ચેન્જીસ પણ કદાચ કરવા પડતા હોય. એ પછી નવી શિક્ષણ નીતિની વાત હોય કે બીજા કોઈ પણ મોટા પરિવર્તનની વાત હોય. કોમ્પ્રિહેન્સિવ પેલું જે સીસીઈ પેટર્ન કરેલી કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન, એ આ બાબત જ હતી જે આ સરકારે આવી અને સ્ક્રેપ કરી અને ફરીથી હવે આ વાત કરે છે. આજથી 6 વર્ષ પહેલા આ જ સરકારે કોમ્પ્રિહેન્સિવ કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન સ્ક્રેપ કરેલું, જે કપિલ સિબ્બલ લાવ્યો. એ પદ્ધતિ સાચી છે. હું નથી કહેતો કે આ પદ્ધતિ સાચી છે. હું ખાલી એટલું કહું છું કે જો આપણે કશે ખોટા પડીએ તો આપણે ફરીથી 0 પર જવા કરતા 101 ઉપર જઈએ, રાધર દેન 10 પગલા પાછળ જઈએ એના કરતા. અશોકભાઈ, આપનું શું માનવું છે આ બાબત પર કે જે રીતે ગવર્મેન્ટ બદલાય ને પછી જે ચેન્જીસ આવે એમાં પછી બીજી કોઈ ગવર્મેન્ટ આવે એટલે કંઈક નવો ચીલો પાડે અને એનાથી ક્યાંક બધું ડિસ્ટર્બ થતું હોય છે? ના, પણ એમાં એવું પણ કરીએ કે મારો એક અનુભવ એ પણ છે કે દાખલા તરીકે અત્યારે સ્કૂલોની અંદર આરટીઈ એક્ટ આવ્યો, એ કોંગ્રેસ સરકાર લાવી હતી અને ભાજપ સરકારે એને ચાલુ રાખ્યો છે. નો ડાઉટ કે કેટલીક બાબતોમાં ફેરફાર થતા હોય છે, પણ બધો જ ફેરફાર આવી જશે એવું માનવાની જરૂર નથી. પણ સાથે ભાર હું એ બાબત ઉપર આપીશ કે કોઈ પણ નવી બાબત આવે ને તો આપણે અત્યારે હાલ જે જૂના માળખામાં ટેવાઈ ગયા છીએ. એટલે નવી બાબત આપણે વિચારેલી નથી, આપણે સાંભળેલી નથી, આપણે જોયેલી નથી, એટલે આપણે બધા શક કરીએ છીએ અને ત્યાં એવું માનીશું ઇઝ ઇટ પોસિબલ? તો હા ભાઈ, આપણે નથી જાણતા એનો અર્થ એવો નથી કે અશક્ય છે. તો આપણે એટલું કામ કરીએ કે આ જે નવી પોલિસી આવી એમાં 100% ને હું તો કહીશ કે 60% પણ ઇમ્પ્લિમેન્ટેશન થશે તો પણ અલ્ટિમેટલી ફાયદો જ છે. પણ જેટલો મેક્સિમમ ફાયદો લેવો હોય તો મેક્સિમમ એનું અમલીકરણ બહુ ઝડપથી થવું જોઈએ, ઊંડાણપૂર્વક થવું જોઈએ, તો આપણને એના સારા ફાયદા જોવા મળશે.
ચોક્કસ. જી 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 ચોક્કસથી. હવે મનનભાઈ, અહીંયા સ્કિલ ડેવલપમેન્ટ પર જે ભાર મૂકવામાં આવ્યો છે કે જેની જરૂરિયાત ચોક્કસપણે ઘણા સમયથી હતી, ક્યાંક ને ક્યાંક આપણી જે શિક્ષણ નીતિ છે ને એમાં ક્યાંક એક પુસ્તકીય જ્ઞાન એક ક્યાંક વધારે જોવા મળી રહ્યું હતું ને હવે જે નવી શિક્ષણ નીતિમાં સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે એ ખૂબ સારી બાબત કહી શકાય છે. એ ક્યાંક તમામ જે બાળકો છે એમના ભવિષ્ય માટે એક ઉજ્જવળ ભવિષ્ય એમાં દેખાય છે. ઘણી સારી બાબત છે અને આમાં છે ને આખા ઇન્ડિયામાં બહુ બધી ક્લાસ ઓફ લોકો છે. ઘણા ક્લાસ ઓફ લોકો એવા છે કે જે લોકો પાસે પૈસે ટકે સુખી છે અને એમને બહુ જ ઇન્ટેલિજન્ટ છોકરાઓ એમના ત્યાં છે. એ લોકોને છોકરાઓને પીએચડી બનાવવું છે. તો આપણે એવા છોકરાઓનું કેરિયર ટ્રેક અલગ હોવું જોઈએ અને અમુક છોકરાઓ છે જે લોકોના ઘરે ના તો પૈસા છે ના તો એ લોકોના છોકરાઓ ઇન્ટેલિજન્ટ છે, તો એ લોકોને તાત્કાલિક રૂપે કમાતા કરવા ઇમ્પોર્ટન્ટ છે અને એમને બહુ પુસ્તક પ્રેક્ટિકલ જ્ઞાન આપવું જરૂરી છે. તો આ શિક્ષણ નીતિ જેમ કે તમે કીધું કે એક્ઝિટ ગમે ત્યારે કરી શકો છો, એ બધા ઘણા સારા છે અને મારા હિસાબે પણ આને છે ને સમજવું જોઈએ કારણ કે આ છેવટે એજ્યુકેશન ડિઝાઇન થશે સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટથી અને એ લોકોએ બરાબર સમજણ થવી જોઈએ અને એના જે ધ્યેય છે એને ધ્યાનમાં રાખીને બધી પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ તો આનું ફળ મળશે. અને મારા હિસાબે જો આ જે કહે છે એ બધું જો કરી શકશે તો આપણું દેશ ઘણું આગળ આવી શકશે. એટલે આ એક સારી બાબત કહી શકાય ને, ડ્રોપ લેવો એકદમ સરળ થઈ જશે. જે મલ્ટી એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ મહાવિદ્યાલયો અપનાવશે, આ એક સારી બાબત કહી શકાય છે જો આની અમલવારી કરવામાં આવશે. સારી બાબત છે, બહુ સાચી બાબત છે. પિનર, એમાં 3 સ્ટેજ આપેલા છે કે આજે ધારો કે આપણે ત્યાં એવું બને છે કે 12મા ધોરણ પછી જયારે વિદ્યાર્થી કોલેજમાં આવે છે તો એને 3 વર્ષ ફરજિયાત ભણવું જ પડે છે. વચ્ચેથી ડ્રોપ લે તો એને કોઈ જાણે શિક્ષણ લીધું જ નથી એવું આપણે સમાજ માની રહ્યો છે. હવે શું થશે કે 1 વર્ષ ભણશે તો એને સર્ટિફિકેટ મળશે, 1 વર્ષનું સર્ટિફિકેટ મળશે જેને તમે સર્ટિફિકેટ કોર્સ કહી શકો. 2 વર્ષ ભણશે તો એ ડિપ્લોમા કોર્સ ગણાશે અને 3 વર્ષ અભ્યાસ કરશે તો એ ડિગ્રીનો કહેવાશે. તો મલ્ટિપલ બહુ જ સરસ, બહુ સારો એક આઈડિયા છે અને જે પરદેશમાં ચાલે જ છે અત્યારે હાલ કે વિદ્યાર્થી નોકરી કરતા કરતા અથવા પોતાને જરૂર છે એવું કાંક ભણી શકે. તો આ સારી બાબત છે. જી જી અશોકભાઈ, તે ઉપરાંત શિક્ષણોની તાલીમ પર જે ભાર મૂકવામાં આવી રહ્યો છે હવે, જે ક્યાંક ટીચર્સને ટ્રેનિંગ આપવામાં આવશે અને જે શિક્ષકોની જે ભરતી કરવામાં આવશે તેના પર એક ધ્યાન આપવાની જરૂરિયાત છે. એ આપ માનો છો ને? એ હવે નવી શિક્ષણ નીતિમાં અપનાવવામાં આવ્યું છે જે ખૂબ જ મહત્વની બાબત છે કારણ કે આપણે બધું જ વિદ્યાર્થીઓ માટે વિચારતા હોઈએ છીએ, પરંતુ જો મહત્વની બાબત એ છે કે એમને જે ભણાવી રહ્યા છે એ શિક્ષકો કેવા છે ને અત્યાર સુધી એ ભરતી કેવી રીતના થઈ રહી હતી અને હવે એમાં ટીચર્સની ટ્રેનિંગ ઉપર એક ભાર મૂકવાની વાત છે. હું બહુ ઝડપથી આ 3 પ્રશ્નોના જવાબ આપી દઉં. પહેલા વાત કરીશું ભરતીની. તો અત્યારે ટેટ અને ટાટ એક્ઝામ લેવાય છે, એક્ઝામ ચાલુ રહેશે, પણ એક નવી બાબત લાવે છે, થોડું શંકાસ્પદ છે પણ સાથે બેસીને વિચારીશું તો એનો ઉપાય મળી જશે કે શિક્ષકની જ્યારે હવે ભરતી કરવામાં આવશે ત્યારે એને ક્લાસરૂમમાં લેસન પણ અપાવવામાં આવશે કે જેથી કરીને શિક્ષક તરીકેના એનામાં કેટલાક કૌશલ્યો છે એ ચકાસી શકાય. ગ્રામીણ વિસ્તારો કે જ્યાં શિક્ષકોની ઘટ છે અથવા શિક્ષકો જવા માટે તૈયાર નથી, અંતિયાર વિસ્તારો, તો ત્યાં કામ કરતા શિક્ષકોને આર્થિક વધારે લાભ આપવામાં આવશે કે જેથી શિક્ષકો ત્યાં જવા માટે ઈચ્છા ધરાવે. દર વર્ષે દરેક શિક્ષકે 50 કલાકની તાલીમ ફરજિયાત લેવી પડશે. અને પિનલ, બહુ મોટી વાત એ છે કે શિક્ષકો માટે હવે માનાંક નક્કી કરવામાં આવશે, નેશનલ સ્ટાન્ડર્ડ ઓફ ટીચર્સ. તો આ સ્ટાન્ડર્ડ જેમ સર્વિસ બુક આપણે કહીએ છીએ તે રીતે. અને ભવિષ્યમાં આ વાક્ય સાંભળવા જેવું છે, બધા શ્રોતાઓ ખાસ આની નોંધ લેશે કે અત્યારે આપણા ત્યાં કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં બઢતી મળે છે, પ્રમોશન મળે છે સિનિયોરિટીના આધારે. નવી શિક્ષણ નીતિમાં સિનિયોરિટી કાઢી નાખવામાં આવે છે કે જે શિક્ષક જેવું કામ કર્યું છે સ્કૂલની 4 દિવાલ વચ્ચે નોલેજના પ્રમાણે થશે. યસ, તો એની નોંધ કરવામાં આવશે, માનાંક આપવામાં આવશે અને એ પ્રમાણે એને પ્રમોશન આપવામાં આવશે, બઢતી આપવામાં આવશે. આ બધી જ બાબત નવી નીતિની અંદર શિક્ષક માટેની લીધેલી જ છે. જી 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 મનનભાઈ, આ ખૂબ જ મહત્વની બાબત કહી શકાય છે. જો શિક્ષકોની તાલીમ પર ભાર આપવામાં આવશે તો ક્યાંક શિક્ષકો જેવા હશે તેવા બાળકોને એ પ્રકારનું જ્ઞાન આપી શકશે એવું, એટલે આ ક્યાંક કહી શકે છે કે ખૂબ જ સારો એક નિર્ણય શિક્ષકોની તાલીમને લઈને લેવામાં આવ્યો છે. શિક્ષકોની તાલીમ માટે એ લોકોએ 50 કલાક કમ્પલસરી કીધા છે દર વર્ષે કરવાના. અમે અમારી સ્કૂલમાં
આજથી 3 વર્ષ પહેલા 30 કલાકનું આવું એક અમે અમારા પોલિસીમાં ડિસિઝન લીધેલું કે તમારે 30 કલાક ટ્રેનિંગ લેવી કમ્પલસરી. આમાં પ્રશ્ન, શું એ ટ્રેનિંગ લે તો એ એમના જોબના કલાકોમાં ગણાશે કે એમને એમના રજા સ્કૂલ પછીના કલાકોમાં કરવાની? પછી એ ટ્રેનિંગના પૈસા કોણ આપશે? એ આ બે પ્રશ્ન છે. અચ્છા, આ કર્યા પછી બી અમે એ લોકોને એવું કીધું કે તમે જોબના કલાકમાં કરી શકો અને પૈસા અમે સ્કૂલ પે કરીશું. પછી શું થાય છે? પ્રશ્ન બે ઉભા થાય છે. પ્રશ્ન એ થાય છે કે જો ના લે તો શું એની પર એક્શન લેવાશે કે નહીં લેવાય? શું એમને હા, એટલે એમની મરજી પ્રમાણે હશે કે કમ્પલસરી હશે? ના, હવે પછી કમ્પલસરી ફિનલ નવી પણ હવે પોલિસી નવી રાષ્ટ્રીય કમ્પલસરી કરવામાં પોલિસી આવી. પ્રમાણે, હા જી મનનભાઈ, નવી રાષ્ટ્રીય નીતિ પ્રમાણે એ કમ્પલસરી હશે તો કહી શકાય છે કે પ્રિન્સિપાલ માટે શિક્ષકોને પણ તાલીમ ખરું. લેવી જ પડશે. આ તો એ પણ લેવી પડશે. અને કારણ કે હવે વાત એ પણ હશે ને મનનભાઈ કે જો એમને આગળ વધવું છે એટલે હવે જે સિનિયર હશે એને પ્રમોશન મળશે એવું નથી, પરંતુ નોલેજ પ્રમાણે હવે પ્રમોશન થવાનું છે. એટલે હવે ક્યાંક એમને પણ જરૂરી લાગશે એ તાલીમ લેવી. ટ્રેનિંગ લેવાના પૈસા કોણ આપશે? ટીચર આપશે કે સ્કૂલ? સરકારમાં તો ચોકસી સાહેબ, અત્યારે કર્મયોગી અંતર્ગત કેન્દ્ર સરકાર આપણને બહુ મોટું ભંડોળ આપી રહી છે, પણ સરકારી વ્યવસ્થામાં સરકારે પૈસા આપવાના થાય અને જ્યાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ચાલે છે, ત્યાં જે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, ત્યાં મેનેજમેન્ટે આપવાના થાય. એ નોકરી છોડીને તો પૈસાનું શું? સોરી જી, જો એ તે શિક્ષક છે, જે શિક્ષક જી મનનભાઈ, હેલો, જે નોકરી છોડીને જતા રહે ટ્રેનિંગ લીધા પછી, તો એ પૈસાનું શું? જો જેવા ઘણા ભાઈ તમે પસંદ કરો ત્યારે 4 વાર વિચારીને પસંદ કરવાનું થાય, કાં તો તમે બાંયધરી લો જે કઈ લેવું હોય તે. કારણ કે આપણે વિદ્યાર્થી પાસેથી ફી લઈએ છીએ તો વિદ્યાર્થીને સારું શિક્ષણ આપવું પડશે અને સરકારે પણ કરવું પડશે, પ્રાઇવેટ મેનેજમેન્ટે પણ કરવું પડશે. જી, અને મનનભાઈ, પૈસાને આપના પ્રાધાન્ય સવાલો નહીં ઉભા આપવું. થઈ રહ્યા છે, કદાચ એ પણ કહી શકાય છે કે ધીમે ધીમે જે રીતે આગળ વધવામાં આવશે, હવે પછી જ્યાં જ્યાં હર્ડલ્સ આવશે તેનું ક્યાંક સોલ્યુશન લાવવામાં આવશે. પહેલા એક વિચાર તો કરવો પડશે કે કઈ રીતે બદલાવાની છે, બદલાવની જરૂર છે, કઈ રીતે પરિવર્તનની જરૂર છે, ક્યાં આપણે એક સકારાત્મક પરિવર્તન કઈ રીતે લાવી શકીએ છીએ, માટેની નીતિ આ ઘડાઈ ગઈ છે. ચોક્કસપણે આપ જે વાત કરી રહ્યા છો, ઘણા સવાલો ઉભા થાય છે, હર્ડલ્સ આવશે, પરંતુ ધીમે ધીમે એનું કંઈક સોલ્યુશન પણ લાવવામાં આવશે. એટલે આમાં એવું છે કે જ્યાં સુધી આ સોલ્યુશન ના આવે ત્યાં સુધી આ નીતિ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ? હવે મેરિટ બેઝ પ્રમોશન છે, એમાં બહુ બધું પાર્શિયાલિટી થાય છે, બહુ બધું કરપ્શન થાય છે. જેટલા મોટા ઓર્ગેનાઇઝેશન હોય છે એમાં વધારે પ્રોબ્લેમ થાય છે. એટલે મેરિટ બેઝ લખવાનું નીતિમાં બહુ સારું લાગે છે, પણ મને ખબર છે કે એના સાઈડ ઇફેક્ટ શું છે. અને એમાં ઘણા બધા એવું કરે, શિક્ષકોના ઘરે એવું કે આજે તમે મારા ઘરે આવો, આપણે ડ્રિંક્સ ઉપર ડિસાઈડ કરીશું કોને પ્રમોશન મળશે, કેટલું. જી, એટલે મેરિટ બેઝ પ્રમોશનમાં પણ ઘણા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. એ બી એના પર પણ ક્યાંક વિચારણા કરવાની જરૂરિયાત છે, અશોકભાઈ. લાગે છે, પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે ખબર પડશે કે શું એનો પર્પઝ અચીવ થાય છે કે નહીં. અત્યારની પરિસ્થિતિ જોઈએ તો જે ખાનગી ઇન્સ્ટિટ્યૂટ છે, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં કોઈ નિયમ નથી. ત્યાં તો મેનેજમેન્ટ જેને ઈચ્છે તેને પ્રિન્સિપાલ બનાવી શકે છે, મેનેજમેન્ટ ઈચ્છે તેને એ પોસ્ટ આપી શકે છે. પ્રશ્ન ખાસ આ જે મોટી સમસ્યા હતી ને, એ સરકારી સ્કૂલોમાં હતી, જ્યાં સરકાર વચ્ચે આવે છે ત્યાં હતી. ખાનગી સ્કૂલનું તો મેનેજમેન્ટ બહુ સરસ રીતે કામ કરી રહ્યું છે. જી, તો એનું માટેનું શું સોલ્યુશન આવી શકશે અશોકભાઈ? સમયનો થોડો અભાવ છે. આ નિયમ બરાબર મને ગમ્યો છે કે સિનિયોરિટીના કારણે નહીં, એના કરતા હું તો કહીશ કે જુનિયર હોય પણ વધારે કેપેબલ હોય તો તમે એને કામ સોંપો, એની પાસેથી કામ લો. જી, જેની પાસે જેટલું જ્ઞાન અને એવી રીતે જ એને પ્રમોશન આપવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીઓ પાસે પણ સમાજનું વર્ક પણ જોવાશે. તમને કહું કે હું અત્યારે એક કોલેજમાં પ્રિન્સિપાલ છું, અધ્યાપક છું, તો પણ અમારે વર્ષે ઓરિએન્ટેશન ને રિક્વેસ્ટ અમુક કરવા જ પડે. બધી જ બાબતોને જોઈને ધ્યાનમાં બધી જ બાબતો છે એને ધ્યાનમાં લઈને જ અહીંયા પ્રમોશન આપવામાં આવશે ને. એવી જ રીતે જો આ રીતે શિક્ષકોની પસંદગી કરવામાં આવશે તો કહી શકાય છે કે અહીંયા દેશના જે યુવાનો છે તે ભવિષ્યની જરૂરિયાતો મુજબ તેમને જ્ઞાન અને કૌશલ બંને મોરચે આ જે શિક્ષકો છે તેમને તૈયાર કરી શકશે. અહીંયા સમય સમાપ્ત થાય છે. અશોકભાઈ, મનનભાઈ, આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દેશની શિક્ષણ પ્રણાલી જે વર્તમાન અને આગામી પેઢીના ભવિષ્યનું ઘડતર કરે છે તેની માટે અહીંયા એક ચર્ચા કરવામાં આવી છે. આજે જે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા સંમેલનમાં જે વાતો કરી તે વાતો પર એકવાર ફરી એક વખત ભાર મૂકવાનો પ્રયત્ન કર્યો છે.
અને તેની સાથે સાથે જે શિક્ષણવિદો છે તેમનું શું માનવું છે. ક્યાંક એ પણ આપણે જાણ્યું છે કે શિક્ષણ નીતિ ના ખૂબ જ સકારાત્મક પરિવર્તન આપણને જોવા મળી રહ્યા છે, પરંતુ એ સકારાત્મક પરિવર્તન અત્યારે આપણે ખાલી વિચારી રહ્યા છે. અત્યારે આ નીતિ અમલમાં આવશે ત્યાર પછી ધીમે ધીમે કદાચ બીજા પરિવર્તનો લાવવાની પણ જરૂરિયાત પડી શકે છે, પરંતુ હાલમાં અત્યારે તે લોકોનું શું માનવું છે, શું હર્ડલ્સ આવી શકે છે, તેના પર પણ આપણે એક ચર્ચા કરી છે. અને 34 વર્ષ પછી જ્યારે આ નવી શિક્ષણ નીતિ આવી છે ત્યારે તેના કેવા પડકાર પડશે અને કેવા પરિવર્તનો જોવા મળી શકે છે. જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાત કરી છે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન, આ જે નવી જે શિક્ષણ નીતિ છે તેનાથી પૂર્ણ થશે કે કેમ એ પણ જોવાનું રહેશે અને તેની અમલવારી કેટલી થશે એ પણ એક મોટો સવાલ છે. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.